हरिराय महाप्रभु जी की। वल्लभ साखी 71। श्री वृंदावन के दरसते भये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को यह तूल। श्री वल्लभ उतरन को यह तूल। श्री वृंदावन के दरसते, વૃંદાવનમાં એટલે કે વ્રજમાં ઠાકોરજી સારસ્વત કલ્પમાં લીલા કરતા હતા એમ નહીં, આજની તારીખમાં પણ લીલા કરે છે. આથી આ લીલાના દર્શનથી જીવનો બેડો પાર. હવે માનો કે લીલાના દર્શન ન થયા, પણ જે લીલા જ્યાં થાય છે રજ તો છે ને. રજ એકલા ઠાકોરજીની છે ના, આ રજ ઠાકોરજીની, સામનેજીની, ગોપીઓની, વ્રજ ભક્તોની, અષ્ટ સખાઓની, વલ્લભની, વિઠ્ઠલની, પછી નંદ ઉત્સવમાં બહુ બધા કીચથી થયા હોય તો સ્નાન કરવા ક્યાં જાય? યમુનાજીમાં. તો નંદ ઉત્સવની, પછી ગોપીઓ ગોરસ વેચવા જાય તો ગોપીઓના ચરણ રજની, ઠાકોરજી મટકી ફોડે તો એની, આવી તો કેટલી રજ છે વ્રજમાં. તો એ તમે વ્રજને સ્પર્શ નથી કરતા, એ રજ તમને સ્પર્શ કરે છે. અમે એકવાર કુમુદવનથી ને નીકળ્યા, એટલે 4-5 વૈષ્ણવ હતા ને, એને ત્યાંથી મોડું થઈ ગયું હતું, એટલે સામાન લઈને આવ્યા હતા ઓલીમાં ટેક્સીમાં. ત્યાંથી સીધા હમણાં સ્ટેશને જવું હતું. એટલે પછી એને કોકે કીધું કે હમણાં લીલાબેન આવ્યા, એટલે પાછા બિચારા ગાડીમાંથી ઉતરીને મળવા આવ્યા. એ કે આથી નાની વાત કરતી હોય, મેં તો હાલો કુમુદવનને જ કહું એમ કરીને મેં એને પેલા કુમુદવનમાં લાલ 13 કદમ હતું, આપણે દર્શન કર્યા તમે ને મેં, આ પાછળના ભાગ. પછી મેં કીધું આ હવે તો આ તિરોહિત થઈ ગયું, આપણા છોકરાને તો આ બધું મળશે કે નહીં મળે. પછી મેં કીધું તમે તો કે અમારે અત્યારે ટ્રેન છે ડબે કલકત્તા જવાનું, એટલે અહીંથી અમે ક્યાં કીધું બોમ્બે જવાના, ત્યાંથી કંઈક પ્લેન છે જે હોય તે. પછી બેસવા ગયા ને તો બધા બહાર નીકળી અને રજમાં એટલા આળોટ્યા. એટલે પેલા એને ગંગાસાગરમાં જળ છંટકાવ કર્યો, એટલે એના વસ્ત્રો થોડા ભીના થયા, અને પછી એ અહીંયા આળોટા, એટલે બધી રજ ભરાઈ ગઈ. એટલે એક 20-22 વર્ષની છોકરી હતી ને, એ ખંખેરવા દોડી કે માસી ઉભા રહ્યો, બધી રજ. એ કે રવા દે બટા, આ રજ તો જો લઈ ન જવાય. વ્રજની રજ હોય, વ્રજના ગિરાજ બાવા હોય, કશું લઈ ન જવાય. વ્રજની તમે કોઈ વસ્તુ, આ યમુના જળ લઈ જાઓ છો, પણ એના બદલે તમારે એટલું દૂધ પચરાવવું પડે તો જ તમે લઈ જાઓ. અને આપણે મથુરાથી જળ લેવાય જ નહીં, આપણે ગોકુળથી જ લેવાય. એટલે પછી એ છોકરીને સમજાવું નહીં. એટલે ઓલા બેને મોડું થતું હતું કે આ ઈલાન્ટીને પૂછ. મેં કીધું ના, તમે તમારા મોઢે કહો, જો બધા તૈયાર થાય ને ધીમે ધીમે, આપણે તો આજે છીએ ને કાલે ન હોય. એને સરસ કીધું. એ કે બેન અમે છે કલકત્તા પાસે નાનું ગામ છે ત્યાં રહ્યા, અમે કઈ દર વર્ષે તમારા બધાને જેમાં અમે વર્ષોથી મનોરથ કર્યા ત્યારે વ્રજ ભેગા થયા. એટલે આ રજ છે ને, ઘરે જઈ આ ટ્રેનમાં કપડાં બદલાવી નાખશો, ડ્રેસ પહેરી લેશો, વાળી મૂકી દેશો જુદા એક થેલીમાં, જુદી રાખી થેલી. પછી ઘરે જઈને આને ઝાપડશું, એટલે આટલીક રજ નીકળે ને ડબ્બીમાં ભરશું. એટલે રોજ એ ડબ્બીને ચરણ સ્પર્શ દંડવત કરશું, અને રોજ એ ડબ્બીને અમે વાલ કરશું. એટલે વ્રજની રજ અમને રોજ ત્યાં મળે ને, એટલા માટે જુઓ કેવી આ મારે જે આવા પ્રસંગો યાદ આવે ને ત્યારે મને એમ થાય કે વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂલ. આ લીલાઓ આજની તારીખમાં પણ ચાલે છે. અને એના દર્શન માત્રથી તમારો બેડો પાર થઈ જાય. તમે મથુરા ઉતરો અને વિશ્રામ ઘાટે જાઓ, 3:45 ગાડી આવી જાય. હવે આપણે દર વખતે વલ્લભ કૃપા કરે, મહારાણીમાની આરતી થાય બરાબર, અને બેઠકજીના દર્શન થાય. વલ્લભીના તો બધું નકામું. અને આરતીમાં એક જણે પ્રશ્ન કર્યો, એ કે આપણે નાહ્યા નથી, સીધા દર્શન કરવા આવી આરતી કરવા. એટલે ત્યાં એક વૈષ્ણવ પ્રાચીન ના વ્રજવાસી, ઓલા દાદા કેવા હતા, મોટી ટોપી પહેરેલી હતી વ્રજવાસીની ને,
तू तो यूं ही आ गई व्रज में, तूने व्रज का प्रभाव ही नहीं जाना, तूने व्रज का महात्म्य नहीं जाना. ઓલા બેન કદાચ હશે પહેલી વાર, આપણે ઓળખતા નહોતા, એ વાત કરતા હતા, આપણે સાંભળી, મજા આવી. એ કે બેટા तो ट्रेन में से आई और यहाँ ये छिलक लगाई, ओ पान किया, तो अब जरूरत है तुरे को स्नान करने की. स्नान भी हो गया, पान भी हो गया, आराम से आरती करी, जा वल्लभ के पास. तो તમે અહીંયા આવો છો ને, પછી વલ્લભે કહ્યું છે કે અહીંયા જળ કરતા રોજ ને રોજ કરતા જળ, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો વૃંદાવન કે દરસ રહી. હવે પાછું આનું તો હવે કાલે, હવે પાછું બહુ આનંદ આવે એવી છે આ બધી. બોલો હરિરાય. દુખાવો એવો થાય છે, એમ થાય કે હવે બસ, પણ આ રસ એવો છે આમાં. ઓ વલ્લભ બનશે ને, હાલો. વાંગ મુક્તાવલી હરિરાય મહાપ્રભુ. ક્રિયયા નૃત્ય બંધાતે શાસ્ત્રદ્રેકતોપી ચ ઉદ્બોધ્ય સ્વામિની ભાવ સો અસ્માકમ મન મંથ પ્રભુ. ગૂઢ ભાવો હૃદિસ્થાય સ્ત્રી ભાવાત્મકા કૃપા કરઃ. સુખરૂપ વસ્તુ તત્પશ્ચાત ભાવે તદનુભાવ કહ. ભક્ત સંબંધ જનિતસ્ત ભોગતા પ્રભુ રુચ્યતે. ગુજરાતી. ક્રિયા એ કરી, નૃત્ય બંધ વગેરે કરી, શાસ્ત્રથી તેમ ઉમળકાથી જે સ્વામીની ભાવનું ઉદ્બોધન જાગૃતિ કરવાનું છે, તે જ આપણા મનમંત પ્રભુ છે. આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી છે. તમે આમ કરો ના, આપણે કાંઈ નથી કરવાનું. આપણે શું, આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે, સેવામાં હાથ પવિત્ર કરી લઈએ એટલે યોગીઓ કરે તપે આવી જાય, યજ્ઞ કરે યજ્ઞ કરતાય આવી જાય, આજે દાન કરતા દાનવીરે આવી જાય, સેવામાં બધું આવી જાય. કારણ આપણને અદય દાન તો વલ્લભે આપ્યું છે. આવું દાન કોઈ આપે? હવે કે છે એ ભાવ ગૂઢ હોય છે. જો આ બધાનું વિવરણ એટલે ના થાય, હરિરાય જેવું કહેતા હોય ગૂઢ હોય. હવે હું છે ને થોડું વાંચીને પછી નક્કી કરીશ કે આગળ આ ગૂઢ ભાવ કહેવાય કે ના કહેવાય. કારણ જો આમાં બધું એ રીતનું હોય તો આપણે પછી ચંદ્રાવલા ચાલુ કરીશું, બરાબર. હૃદયમાં હોય છે સ્ત્રી ભાવ, હંમેશા ગૂઢ ભાવ સ્ત્રી ભાવ હોય. કાલે જ અમારે પરમ દિવસે હોલમાં થયું કે આ બધા અંગના નામ સ્ત્રીઓના હોય ને, એ જો અલૌકિક રીતે લ્યો તો વાંધો નહીં, લૌકિક રીતે લ્યો ને તો રસાભાસ થઈ જાય. એટલે અમુક ગૂઢ ભાવ વ્યક્ત કરાય નહીં. અને કૃપા રસની ખાણ સમો હોય છે, જે સમજે એ સમજે. ગુસાઈજીએ શૃંગાર રસ મંડન ગ્રંથ લખ્યો છે, એમાં પહેલા પાને લખ્યું છે કે જેને હજી સંસારમાં નખ જેટલી આસક્તિ હોય ને એનાને અડવું જ નહીં, સ્પર્શ ન કરવો. કારણ આમાં રસાભાસ થતા વાર ન લાગે. હે વલ્લભ, આ ભાવ સુખરૂપ તો ત્યારે થાય કે જ્યારે ભક્તનો સમાગમ થતા એનું ફરી ફરી ચરવણ થાય અને એ દ્વારા ફરી ફરી અનુભવ થાય આ રસના ભોગતા પ્રભુ છે. ગોપીઓ સાથે મળે ને તો એ રસની વાત કરે. હું તમે મારા વર છો ને તો બધી વાત ઠાકોરજીના રસની ન કરી શકો, કારણ કે આ ગૂઢ રસાત્મક છે. એટલે આમાં તો જે અમુક વસ્તુ શબ્દો દ્વારા ન વર્ણવી શકાય. એટલે હવે આગળ હું જોઈ જઈશ, પછી એવું લાગશે તો આને વિરામ આપી અને આપણે ચંદ્રાવલા ચાલી કરીશું. અતિ ગુઢ સ ભગવાને જ્ઞેય કૃપાવલાત તદાશ્રિતે સદા સિદ્ધે સેવ્ય સ પ્રીતિ સેવ્યા. કૃપા બળે એ પ્રભુને અતિ ગૂઢ એવા જાણવા. જો ઠાકોરજી સરળમાં સરળ, ગૂઢમાં ગૂઢ, તત્વના તત્વ, સત્વના સત્વ, પ્રેમના પ્રેમી, રસના રસો હોય. આ બધું ઈ છે. તમે કેવો ભાવ છે એ પ્રમાણે પ્રભુ તમને પ્રતિતાત્મક આપશે. આજે ગણિતના પ્રોફેસર હોય ને એ ગણિતનો જવાબ આપે, ઇકોનોમિક્સના હોય એનો આપે. મારા પ્રભુ બધાયના બાપ છે. તમે જેવો ભાવ લાવશો એવો તમને તરત પ્રત્યુત્તર આપશે. પણ ભાવ તો લાવો. તકલીફ આ છે, ભાવ જ નથી આપણામાં.
કૃપા બળે પ્રભુને અતિ ગુઢ જાણવા, અને જેમને પ્રભુનો આશ્રય સદા સિદ્ધ છે તેવા આશ્રિતોએ પ્રીતિરૂપ સેવાથી સદા એ પ્રભુની જ સેવા કરવી. આ બધાનું તાત્પર્ય એક જ છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. બસ. હવે અત્યારે આ કળિયુગમાં એવું થઈ ગયું છે કે અમે મંદિરોમાં હવેલીમાં મનોરથ કરાવી દઈએ એટલે અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ના. લગ્ન થયા પછી તમે વરના ઘરે ન જાઓ અને વર જે ગામમાં રહેતો હોય એની આજુબાજુ તમે બધા એની યાર ફરો તો તમારું કોઈ મહત્વ ખરું? તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ના કરાવો ત્યાં સુધી તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી. એનું કારણ છે લગ્ન થઈ જાય પછી સાસરે જવું પડે ને, તો આપણે ઓછા નથી. આપણે કે અમે ન આવીએ, ઠાકોરજી કે હાલ ને તું ન આવતો કાંઈ નહીં હું આવું. વ્રજ છોડી વ્રજને સાથે લઈને વલ્લભે વિનંતી કરીને આપણા માથે વ્રજ સહિત પધરાવ્યા. હવે તોય આપણે એમ કહીએ અમારે નથી પધરાવા, સારા કર્યા તું ભોગો. ઘણા મને વડે જ કોઈ તોડો એવું નહીં. તમે જયારે મળો ને કાંઈ પૂછીએ એટલે પેલા ઠાકોરજીને એક બેન મને જયારે હોય ત્યારે મારે રાવણો મનોરથ કરે છે, મારે પનઘટનું. મીંદો ઓલા પનઘટનું કેવી રીતે કરો? એ કે ગરેડી ઓલી આપણે આ દોરાની હોય ને એ કાઢીને ગરેડી બનાવવાની અને દોરો અને પછી નાની ડોલ, બહુ સરસ. પછી નીચે એ કે ડોલ રાખવાની એમાં પાણી અને પછી કે આમ. મેં કીધું તમારા ઠાકોરજી તો બહુ આનંદમાં રહેતા હશે. એની વહુ કે પણ પુષ્ટ નથી કરાવવાનું, શું કરાવવાનું? મેં તો અરરમાં. એટલે એની વહુ ને ખીજાણા, પાછી તું વચ્ચે એ વાત લેવી? આમને કાંઈ પૂછવા આવે ને એટલે એ ઠાકોરજીને જ પુષ્ટ કરાવવાની. મેં તો હવે તમારે મને પૂછવાનું જ નહીં. જો બેન તમારા ઘરે પુષ્ટ કરાવેલા નહીં, તમે તમારો ટાઈમ બગાડો ને મારોય બગાડો. તમે પરણેલા ન હોય ને હું પરણેલી હો ને હું જવાબ આપું એ બરાબર ન હોય. એની વહુ મને ઈશારો કરો. હવે એની વહુ છે 27-28 વર્ષ. ઓલી ઓળખો ને તમે, બે ચોટલા હજી લે છે આ જમાનામાં. તો એ પાછળથી આમ કરે, માસી કયો. મનમાં કીધું તારી ઈચ્છા છે, તારા વરની ઈચ્છા છે, તારા સસરાની ઈચ્છા છે, પણ બહુ બોલ્ડ હતી. એ કે પણ એકડાની ઈચ્છા ન હોય, અમારા જેવા જીરાનું આવે. હું માસી હજી હમણાં મળ્યા રીખું 4 દી પહેલા. મેં કીધું મને કે જય શ્રી કૃષ્ણ, કામ છે પછી મળું. હું સમજી ગઈ પુષ્ટ કરાવ્યા નથી. એટલે એવું નથી મને વડચકા તોડવા વાળા, પણ જો મને શું ફેર પડે? જેના ઘરે ઠાકોરજી નથી એના ઘરે પધારે તો આનંદ એ લે, ભાવ એને આવે, મનોરથ એ કરે, એ લીલામાં જાય ત્યારે એનો હાથ પકડીને. આમાં મને ક્યાં ફાયદો? હું તો કોઈના ઘરે જાતી નથી, કોઈનું કશું લેતી નથી. હું તો એનો આનંદ વિચારતી હતી. ઉનકે મન કે વેદા ને મેરે મન જગદીશ દેશ. વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવા આપણા બસની વાત નથી. પ્રજુક્ત માને મયિત્યામ શુદ્ધામ ભાગવતી તનુ આરબ્ધ કર્મ નિવારણો ન્યપત પાંચ ભૌતિક કલ્પાત ઇદમાદાય સયાને મસ્યુ દંડવત શિશિયો સ્વરૂપ્રાણમ વિવિષયંતરમ વિભુ સહસ્રયોગ પર્યંતમ ઉત્થાયેદમ શિશ્રુક્ષત મરીશિસ્સા ઋષભ પ્રાણેભ્યો હમ ચ ચરીહે. અર્થ નારદજી કે છે, મને શુદ્ધ ભગવત ભક્ત નવી દેહ પ્રાપ્ત થયો. હવે ઓલા નારદજી દાસી પુત્ર હતા, એમાંથી ભગવત ભક્ત દેહ પ્રાપ્ત થયો. ત્યારે મારા પ્રથમના દેહ સાથે જોડાયેલા કર્મોની સમાપ્તિ થઈ. જો આપણે બધા કર્મ સાથે લઈએ, સુસુપ્ત કર્મ, સંચિત કર્મ, આ બધું આપણે ભેગું લઈને આવીએ છીએ. આમને શું થયું? બધું પૂરું થઈ ગયું, કારણ એવી ભક્તિ કરી. અને પંચમહાભૂતોનો બનેલો મારો દેહ પડી ગયો. બ્રહ્માજીનો કલ્પ પૂરો થયો. ત્યારે સર્વ જગતને ઉદરમાં લઈ સમુદ્રના જળમાં પોઢેલા, નારાયણમાં સુવાની ઈચ્છા કરનાર બ્રહ્માજીના પ્રાણવાયુની સાથે
હું એમના શરીરમાં દાખલ થયો. કોણ કે છે? નારદજી. કેટલું આપણને આવું કઈ, આપણી તો લાયકાત જ નથી હજી. તેમાં સતયુગ વગેરે 4 યુગો 1000 વખત ગયા. કેટલી વાર રહ્યા અંદર? સતયુગ વગેરે 4 યુગો 1000 વખત ગયા. ત્યાર પછી ઉઠીને બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરી. ત્યારે એમના અવયવો અને ઇન્દ્રિયોમાંથી મરીચી વગેરે ઋષિઓ સાથે હું પણ ઉત્પન્ન થયો. નારદજી કોણ છે? બ્રહ્માજીના છે, માનસ પુત્ર, સુબોધિની છે. પહેલાથી જ ભગવત સંબંધથી શુદ્ધ સત્વ વાળો દેહ ઉપસ્થિત હતો, એટલે દેહ પડી જવાથી મને કોઈ ક્લેશ થયો નહીં. સમય આવતા કાળ મને તે નવા દેહ પાસે લઈ ગયો. કાળ મને ત્યાં લઈ જતો હતો તે વખતે થોડે દૂર વિમાન સુધી મારો ભૌતિક દેહ પાછળ આવ્યો. જુઓ, પરંતુ તે પંચ મહાભૂતનો બનેલો હોવાથી ભારે હતો. પંચ મહાભૂતોથી ઓળંગી વૈકુંઠમાં જવાનું હોવાથી પંચ મહાભૂતનું શરીર ત્યાં જ પડી ગયું. પંચ મહાભૂત એટલે આ આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ. આકાશ એટલે આપણે કોણ? ગોવર્ધનનાથ. વાયુ એટલે ગિરિરાજ. અગ્નિ એટલે વલ્લભ. પૃથ્વી એટલે બ્રજભૂમિ. અને જળ એટલે યમુના. આ બધામાં આપણે ભળી ગયા. શું? હા, અહીં શંકા કરે છે કે યોગ માર્ગમાં તો બ્રહ્મતા પ્રાપ્ત થાય ત્યારે પણ શરીર રહે છે, તો શરીર કેમ પડી ગયું? ત્યાં કહે છે આરબ્ધ કર્મ નિર્વાણો ન્યપત્યત. જે કર્મથી આ શરીરનો આરંભ થયો હતો તે કર્મો પૂરા થતા શરીર પડી ગયું. વલ્લભને 3 વાર આજ્ઞા થઈ. પહેલી વાર ઝારખંડમાં, વલ્લભ હવે આવી જાઓ. ઠાકોરજી કે હવે નહીં રહેવાતું, દેશ છોડવાની. ત્યારે વલ્લભે શું કહ્યું? આપે જે કાર્ય સોંપ્યું છે પૂરું ના થાય ત્યાં સુધી મારા નાથ કેવી રીતે આવું? બીજી મધુવનમાં થઈ, દેહ છોડવાની. ત્યારે એ જ કહ્યું. અને ત્રીજી અડેલમાં થઈ, બધું છોડીને આવી જાઓ. વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા, સામનેજીના મુખારવિંદ સ્વરૂપ. એમને ક્યાં બીજું કઈ કરવાનું હતું? પણ છતાંય મનુષ્ય દેહ ધારણ કર્યો હતો ને, તો એમણે એ જ લીલા નિભાવી. કર્મોમાંથી પણ મુક્તિ થઈ અને કર્મ પૂરા થઈ ગયા એટલે હવે તે કર્મ બીજા કર્મોની પરંપરા ઊભી નહીં કરે. અહીં શંકા થાય કે શરીરના બધા કર્મોની સમાપ્તિ થઈ ગઈ, તેથી તેનું ફળ પ્રાપ્ત થાય નહીં. તો આકાશવાણીથી ભગવાને વરદાન આપ્યું કે આ નિંદિત લોકને છોડી દઈ તું મારો ભક્ત થઈશ. બધું નિવૃત્ત ક્યારે થાય? ત્યારે આકાશવાણી થઈ ગઈ એટલે હવે કાંઈ કોઈ દેહના કર્મ ધર્મ કશું નડે નહીં. આજે ઠાકોરજી ઓલી બાઈ સરસ પોલો ટાંકો ભરતી હતી, એ વૈષ્ણવ નહોતી. એને કોઈ દી વલ્લભને જોયા નહોતા, ગુસાઈજીને. એને કૃષ્ણ એની યાર મતલબ નહીં. તો ઓલા વૈષ્ણવ કે આ બાજુમાં વહુ રેવાવી છે, પોલો ટોકો હારો ભરે છે, એને કેમ મારું વસ્ત્ર પીછવાય? અરે એ કે ઈ તો કોઈ જાતિ છે, એ કોઈ ગુસાઈજીને ઓળખ? એ કે મારી આજ્ઞા છે ને, કોઈ કર્મો નડ્યા, કોઈ જ્ઞાતિ નડી, પ્રભુએ આજ્ઞા કરી દીધી. એટલે અહીંયા કે છે ભાઈ ઠાકોરજીએ કહી દીધું એટલે હવે બધું પૂરું થઈ ગયું. એટલે આપણે પુષ્ટ કરાવીએ ને, એટલે આપણે આ બધી ચિંતા જ ન કરવી પડે. હવે તું જાને ભાઈ. આજે 7.5 પોટેશિયમ થઈ ગયું. ડોક્ટરોએ શું કીધું? પતી ગયો કેસ. અહીંયા પહોંચી નહીં શકે. કોને પહોંચાડ્યા? હે, લઈ ગયો ને હાથ પકડીને. બાકી ડોક્ટરે શું કીધું? શું લઈ આવશો? એ નહીં પહોંચ્યા અહીંયા. કોને પહોંચાડ્યા? કોને જીવાડ્યા? કોણ પાછું લઈ આવ્યું? અને જેના ઘરે બિરાજે છે ને હું ચિંતા મારા વાલા. પણ જો બિરાજતા ન હોય તો ઉનકે મન કી વે જાને. મહેરબાન જગદીશ. તો આકાશવાણીથી ભગવાને વરદાન આપ્યું છે કે આ નિંદિત લોકને છોડી દઈને તું મારો ભક્ત થાય છે. ઠાકોરજી કહી દે પછી વાત પૂરી થઈ ગઈ. તે વરદાન પણ નિવૃત્ત થઈ જાય, તેથી તેનું ફળ પ્રાપ્ત થાય નહીં. તો પછી આગળ ભગવત સંબંધી શરીર કેમ પ્રાપ્ત થયું? શંકાનું સમાધાન કરતા આચાર્ય શ્રી સમજાવે છે કે ભગવાને જે વરદાન આપ્યું હતું તે
દેહથી આરંભાયેલા કર્મરૂપ નથી, પણ શુદ્ધ ભગવદયાનો આરંભ કરનાર કર્મરૂપ છે. ભગવાન વરદાન આપે એ કઈ કર્મનું થોડું હોય, કર્મ બર્મ કાંઈ નડે નહીં. તે કર્મની સમાપ્તિ તો દેવનું જ્યારે ગ્રહણ થાય ત્યારે થાય. એટલે તે વરદાનરૂપ કર્મ પણ આરંભાયેલું થાય તે વખતે વરદાનની સમાપ્તિ થાય. દેહ તો બ્રહ્માંડાત્મક છે, તેની વ્યાવૃત્તિ માટે કહે છે કે પંચમહાભૂતનો દેહ પડી ગયો. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़े पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्रा कुंड पे छत्रपदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ શેરો ભરોસો, દ્રઢયેન ચરણ કેરો. श्री वल्लभ नक चंद्र छटाबिन, सब जुग माया अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में, जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. હે વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી